નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. ટ્રિશા ઓન ધ રોક, આનું ટીઝર આવ્યું ત્યારે બહુ ખ્યાલ નહોતો આવ્યો. જ્યારે ટ્રેલર આવ્યું ને ત્યારે એમ થયું કે ઓકે, વિષય ઘણો બોલ્ડ છે વિષય બોલ્ડ છે, પણ એક તકલીફ છે. શું છે એ આપણે આવનારા આ રિવ્યુમાં જાણીશું. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સના રિવ્યુ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. જેમ આપણે જાણ્યું, અત્યારે આપણે ટ્રિશા ઓન ધ રોક્સનો રિવ્યુ કરી રહ્યા છીએ. ફિલ્મની સ્ટોરી હું નહીં કહું, પણ બોલ્ડ સબ્જેક્ટ છે. પણ બોલ્ડ સબ્જેક્ટનો મતલબ એવો નથી કે તમે સબ્જેક્ટની પથારી ફેરવી નાખો. એટલે કે જો બોલ્ડ સબ્જેક્ટ હોય તો એની પણ એક જાતની ગંભીરતા હોય, જે આમાં બિલકુલ લાગતી નથી. ટ્રેલરમાંથી એવું લાગતું હોય કે ભાઈ આમાં તો ખાલી પીવાની ને એની જ વાત હશે, તો એવું તો નથી જ. આમાં વિષય સાવ અલગ છે. પણ જે ગંભીરતા હોવી જોઈએ જ્યારે એ કોઈ ઘટના કોઈ છોકરીના જીવનમાં બને છે, માતાની હાજરી નથી એટલે પિતા સાથે બધું શેર કરે છે. આપણે માની શકીએ કે પિતા અને પુત્રી વચ્ચેના જે સંબંધ છે બહુ ખુલ્લા છે, એ ગમે તે શેર કરી શકે, ગમે તે. પણ અમુક જગ્યાએ જે મર્યાદા હોવી જોઈએ. હવે કદાચ આ બધું જોઈને યંગસ્ટર્સ અથવા તો જેનઝી એવું કે હવે તમે મોટા થઈ ગયા કાકા. મોટો થઈ ગયો છું, પણ એટલી તો અમુક તો લિમિટ આપણે ત્યાં હોય છે, જે અહીંયા કદાચ એકાદ બે સીનમાં જોવા નથી મળી. આ ફિલ્મના મને 3 સીન ખૂબ ગમ્યા. એક તો જ્યારે ઇન્ટરવલનો પોઈન્ટ આવે છે ત્યારે રવિ ગોહિલ અને જાનકી બોડીવાલાની જે કેમિસ્ટ્રી છે એ સરસ દેખાય છે. બીજો સીન જ્યારે જાનકી એક બહુ મોટું રહસ્ય રવિ સામે રિવીલ કરે છે, એ સીન બહુ સરસ છે. અને ત્રીજો સીન જ્યારે હિતેન કુમાર, જાનકી અને રવિ આ બધા અમદાવાદની એક બહુ જાણીતી જગ્યા, તમે મૂવી જોશો એટલે ખ્યાલ આવી જશે, ત્યાં બેસીને, રિવરફ્રન્ટ નથી, હા, તો જે જગ્યાએ બેસીને ચર્ચા કરે છે જાનકી અને રવિના આગલા જીવન, આવનારા જીવન વિશે, એ સીન બહુ સરસ બન્યો છે. એટલે આ 3 સીન ને આપણે કહીએ કે ઇન પેચીસ આ ફિલ્મ સરસ છે. બાકી જે સીન છે ખૂબ લાંબા છે, ડાયલોગ્સ ઓછા છે, એક્સપ્રેશન્સ છે, પણ ખૂબ લાંબા હોવાથી કંટાળાજનક બને છે. સૌથી પહેલી 20 મિનિટ, એટલે જાનકી જ્યાંથી ઘરેથી નીકળે છે એક પાર્ટીમાં જવા, ત્યારથી 20 મિનિટ ફિલ્મ સ્ટક થઈ જાય છે, રોકાઈ જાય છે, આગળ જ નથી વધતી. એ 20 મિનિટ કાપી નાખો, અથવા તો એને ટૂંકી કરી દેવામાં આવી હોત ને બીજી બધી વાતોમાં ટૂંકાણ લાવવામાં આવ્યું હોત, તો આજે 3 કલાક ને 50 મિનિટની લાંબી ફિલ્મ છે ને, એ 2 કલાકમાં પતી ગઈ. ફિલ્મ સારી રહેત, ખરાબ રહેત, આઈ ડોન્ટ નો, પણ ફિલ્મ ટૂંકી રહેત તો જોવામાં મજા આવત. કારણ કે હું તમને ઉદાહરણ આપું કે જ્યારે 30 મિનિટ આ મૂવીને પતવાની બાકી હતી, ત્યારે અમારું જે આ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનું ક્રાઉડ લગભગ 30 થી 40% ભરાયેલું હતું. એમાંથી ઘણા લોકો ચાલવા માંડ્યા. એટલે તમે વિચાર કરો કે કેટલી હાલત થઈ હશે, કેવી હાલત થઈ હશે. એક્ટિંગની વાત કરું તો પહેલા રવિ ગોહિલની વાત કરું તો યંગસ્ટર છે, સરસ એક્ટિંગ કરે છે. એમાં એનો ઇનોસન્સ દેખાડવાનો પ્રયાસ કર્યો છે, હું ઇન્વર્ટેડ કોમામાં કહું છું, પ્રયાસ કર્યો છે. એમાં કંઈક અંશે સફળ થાય છે. એને 21 વર્ષનો દેખાડવાનો પ્રયાસ તો કરવામાં આવ્યો છે, પણ એ લાગતા નથી. પણ તેમ છતાં મેં જે તમને પેલા સીનની વાત કરી ને, કે જ્યારે જાનકી એક મોટું રહસ્ય એની સામે રિવીલ કરે છે, ત્યારે એમના જે એક્સપ્રેશનમાં જે ફેરફાર આવે છે, કે એકદમ કહેવાય ને કે બિન ગંભીર હોય, પછી ત્યાંથી એ થોડુંક રિલેક્સ થવા માટે એ કોફી શોપની બહાર જાય અને એના એક્સપ્રેશન એમના બદલાય છે ઇન બિટવીન, એમાં એક્ટિંગ એમની સરસ છે. જે પેલો સીન જે મેં કીધું અમદાવાદની જાણીતી જગ્યા ઉપર છે, એમાં પણ એમનું જે તોફાની જે વાત છે એ ઘણું સારું છે. બીજી 3 મેઇન કેરેક્ટર છે, એ સિવાય આમાં ફિલ્મમાં કોઈ ખાસ મોટા એક્ટર્સ નથી. હિતેન કુમાર, જો આ ફિલ્મને થોડીક પણ કોઈકે સાચવી લીધી હોય ને, તો એ હિતેન કુમાર છે. અને
ઓબ્વિયસ છે, આટલા સિનિયર એક્ટર છે, આટલા અનુભવી એક્ટર છે, એટલે એમની પાસેથી આપણે અપેક્ષા રાખીએ ને એવું કરે જ. એક પ્રેમાળ પિતા, એક સમજુ પિતા અને પુત્રી સાથે જે કહેવાય, જે મેં શરૂઆતમાં કીધું પ્રમાણે બધી જ વાતો શેર કરતા હોય એવા પિતા તરીકે એમનો રોલ ખૂબ સરસ છે. અને મેં કીધું એ પ્રમાણે ફિલ્મને એમણે સાચવી દીધી છે. જાનકી બોડીવાલા વર્ષના પરફોર્મન્સથી તદ્દન ઉલટું છે. સખત ઓવર એક્ટિંગ છે. અને જે રીતના એ હસે છે, વારંવાર હસે છે, ઘણી વાર હસે છે, એક પછી એક હસે છે, કંટાળો આવે છે. ફરીથી હું મારા ઓડિયન્સ પાસે લઈ જાઉં. પાછળ મારી બેઠેલી યંગ છોકરીઓ એ બૂમો પાડવા માંડી કે હવે બસ કર યાર, હસવાનું બંધ કર. આવી કમેન્ટ્સ આવી પાછળથી. એટલે આ જાતનું એનું પરફોર્મન્સ હતું. હવે છેલ્લે મારે કૃષ્ણદેવ યાજ્ઞિકને એક ફેન તરીકે, નોટ એઝ અ રિવ્યુઅર, હું એમના મૂવીઝનો ફેન છું, કારણ કે દરેક ફિલ્મમાં નવા વિષય લઈને આવે છે અને એ બાબતમાં તો એમની હિંમતને સલામ કરવી પડે. તમે રાડો જુઓ, તમે કરસનદાસ જુઓ, તમે ઇવન શું થયું એ પણ કોમેડી મૂવી હતી, પણ કંટ્રોલ્ડ હતી. છેલ્લો દિવસ એ તો ઇતિહાસ કહે છે કે ગુજરાતની સૌથી મોટામાં મોટી ફિલ્મ અત્યાર સુધીની છે. પણ ડેની જીગર પછી, અને વર્ષને તો કેમ ભૂલાય, વર્ષે તો આખી દુનિયામાં કમાલ કરી દીધી, પણ ડેની જીગર થી કૃષ્ણદેવ શું થયું તમને? કેમ આવી પ્રકારની સ્ક્રિપ્ટ તમે આપી રહ્યા છો જેમાં ભરપૂર ઓવર એક્ટિંગ હોય છે, અથવા તો કોઈને કંઈક મેળ થતો જ નથી? આ ફિલ્મમાં મેં જે કીધું પ્રમાણે સીન્સ એટલા લંબાય છે કે દર્શક કંટાળી જાય છે. તો પ્લીઝ એઝ અ ફેન હું તમને વિનંતી કરું છું કે પાછા આવો, તમારી પેલી સેન્સમાં તમે પાછા આવો અને અમને ખૂબ સરસ મનોરંજન કરશો. તમને આ રિવ્યુ કેવો લાગ્યો એ તમે મને નીચે કમેન્ટ્સમાં કહેજો. આપણે હવેનું જે પોડકાસ્ટ બુધવારનું છે એ બહુ જબરજસ્ત થવાનું છે. એટલે જો તમે આ વિડીયો જોતા હો ને હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. અને વિડીયો ગમે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીએ છીએ આપણે સોમવારે કોઈ નવા વિષય સાથે. બુધવારનું પોડકાસ્ટ તો જરૂર જોજો. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. અને તમે જ્યારે ટ્રિશા ઓન ધ રોક્સ જોઈને આવો ત્યારે તમને કેવી લાગી એ પણ મને કહેજો. તો ત્યાં સુધી તમને બધાને મારા તરફથી આવજો.